નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 31 જાન્યુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી વાતાવરણમાં આવશે પલટો। ઠંડીની માહિતી મેળવીશું, કયા કયા વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, માવઠાના વરસાદની સંભાવના છે કે નહીં, સાથે જ પવન અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને ગ્રુપમાં શેર કરી દેજો। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજથી 2 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, તેની અસર અમુક ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। કોઈ માવઠાનો વરસાદ નહીં જોવા મળે, પરંતુ જ્યાં ભેજનું પ્રમાણ વધુ હશે, ઘાટા વાદળો હશે, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર છાંટછૂટ જેવા વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ એકાદ જગ્યાએ પડે તેવી હાલ તો સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં માવઠાની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે, ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષાની સાથે માવઠાના વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે, પરંતુ ગુજરાતના ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી, કારણ કે તેની અસર ગુજરાતમાં નહીવત જોવા મળી શકે છે। ઠંડીમાં પણ કોઈ વધારો થાય તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। ફક્ત ગુજરાતના વિસ્તારો, જેમાં કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોનો બોર્ડર લાગુ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને સાંજના સમય દરમિયાન કસરૂપી વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ કસરૂપી વાદળો આવનારા ચોમાસા દરમિયાન એ વિસ્તારને ફાયદો કરાવે તેવી પણ શક્યતા હોય છે, તેવી માન્યતા હોય છે, કારણ કે જ્યાં કસરૂપી વાદળો અત્યારે જે દેખાય તેના 225 દિવસ બાદ તે વિસ્તારની અંદર સારો વરસાદ થતો હોય છે તેવું હાલ તો માન્યતા છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે ધીરે ધીરે ઠંડીની વિદાય થઈ રહી છે અને આ ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ બાદથી ગુજરાતમાંથી શિયાળો વિધિવત રીતે વિદાય લે તેવું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે। પરંતુ અત્યારે જે બપોર દરમિયાન તાપમાન ઊંચું ચાલી રહ્યું છે, સાથે જ રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે ઉંચકાઈ રહ્યું છે, 15 ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું છે। આવનારી 5 ફેબ્રુઆરી સુધી બપોર દરમિયાન મહત્તમ તાપમાન ઉપર જોવા મળશે, એટલે કે 28 થી લઈને 32 ડિગ્રી આજુબાજુ યથાવત રહે તેવી સંભાવના છે। તેની સાથે રાત્રિનું લઘુત્તમ તાપમાન 14 થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધી વચ્ચે જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં કોઈ ઠંડીની શક્યતા હવે પડવાની જણાઈ રહી નથી। સાથે જ વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર હજી સવાર સાંજ ઠંડી જોવા મળશે, પરંતુ હળવી નોર્મલ ઠંડી જોવા મળે તેવું અનુમાન રહેલ છે। બાકી કડકડતી ઠંડીનો રાઉન્ડ હવે ગુજરાતના ખેડૂત ભાઈઓને નહીં જોવા મળે। તે ઉપરાંત વાત કરીએ તો પવનની અત્યારે ગતિ નોર્મલ ચાલી રહી છે। અત્યારે જે પવનની સ્પીડ છે તે પ્રમાણે 7 થી લઈને 14 આજુબાજુ જોવા મળશે। પવનની જે દિશા છે ઉત્તર પૂર્વની, તેમાં આજથી ફેરફાર જોવા મળશે અને ઉત્તર પશ્ચિમના જોવા મળશે અને પશ્ચિમના એટલે કે આરબ દેશના હવેથી આવનારી 5 ફેબ્રુઆરી સુધી પવનો જોવા મળે તેવું હાલ તો અનુમાન રહેલું છે। તાપમાન આપણે જણાવ્યા તે મુજબ તમામ વિસ્તારની અંદર નોર્મલ જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર, તેની સાથે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં વધારો થતો જોવા મળી શકે છે બપોર દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન। જ્યારે ઝાકળ વરસાદની વાત કરવા જઈએ તો ઝાકળ વરસાદનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, તેમાં ખાસ કરીને ગઈકાલથી જ ઝાકળ વરસાદના પ્રમાણમાં વધુ જોવા મળ્યું હતું, તેમજ હજુ 2-3 દિવસ ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે। આજે તેમજ આવતીકાલે 1 તારીખ દરમિયાન ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું ખૂબ વધારે પ્રમાણ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। એક પ્રકારે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, ધુમ્મસ જોવા મળશે, સાથે જ એક માવઠાનો વરસાદ જોવા મળ્યો હતો તે પ્રમાણે ઝાકળ વરસાદ જોવા મળે તેવી હાલ તો સંભાવના રહેલી છે। આ ઝાકળ વરસાદને કારણે જીરુના પાકને ભારે નુકસાની પહોંચે તેવી પણ અનુમાન રહેલું છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું, આજ માટે એટલું જ।